म्यूजिक जीववा जेवी लागे कायम भेड़ा मन खानी वाटे डीजे कुवारी जो तारी एक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू आजना एक नवा एडिंग वीडियो ની અંદર। તો આગળ તમે ડેમો ની અંદર જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો દૂર ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલિમેન્ટ સર્વિસને ઓપન કરશો તો કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલિમેન્ટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ્સને એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો હવે તમારે શું કરવું છે, આપણે જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે, પણ એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે બધું મટીરિયલ તમારે ડાઉનલોડ કરી તમારે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું છે। તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી તમારે યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે, સોંગ સાથે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ છે તે જોવા મળી રહેશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તમે જોઈશું આપણે જે મ્યુઝિક પ્લે થાય છે સર્કલવાળું જે આપણે એનિમેશન હતું એ એનિમેશન લાવવાનું છે। તો એનિમેશન લાવવા માટે સૌથી પહેલાં તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તો તમારો ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, જે ફોલ્ડર છે એને સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો એની અંદર તમને કાતે 2 સેકન્ડનો વિડીયો જોવા મળશે, તો વિડીયોને એડ કરવાનો છે। એની અંદર જ આપણે તમે શું કરશે મ્યુઝિકવાળો વિડીયો છે એ કમ્પ્લીટ આપેલો છે। તો હવે તમારે શું કરવાનું છે, જે આપણો વિડીયો છે વિડીયો પર ક્લિક કરશું અને વિડીયોને સૌથી પહેલાં તો 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારે ત્રિજ્યાના મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રિજ્યાના સાહેબજી આની સાઇઝ સૌથી પહેલાં થોડીક વધારીને આ વિડીયોને આપણે અહીંયા વચ્ચે કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર। સેટ કરશો તમે જો આપણો વિડીયો અહીંયા આ રીતે કમ્પ્લીટ આવી જશે। તો જે વધારાનો વિડીયો હોય એને આપણે અહીંથી કટ કરી દઈશું, પછી આ વિડીયોને નીચે લાવી દેવાનું છે, એટલે કંઈક આ રીતે આપણો વિડીયો આવી જશે। હવે એની અંદર આપણે કલર ચેન્જિંગવાળી ઇફેક્ટ લગાવવાની છે, તો ઇફેક્ટ લગાવવા માટે આપણે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું અને એડ પર ક્લિક કરી અહીંથી તમારે શું કરવાનું છે, કલર એન્ડ લાઇટવાળો ઓપ્શન જવું છે અને અહીંયા તમે જો યુ શિફ્ટવાળી તમને ઇફેક્ટ જોવા મળશે તો એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું, બરાબર। અને મિત્રો જો બેકગ્રાઉન્ડની અંદર અવાજ આવતો હોય તો સોરી એના માટે, કેમ કે વિડીયો બનાવું છું અને વરસાદ ચાલુ થઈ ગયો તો અવાજ આવે તો થોડુંક ચલાવી લેજો, બરાબર। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, કી ફ્રેમ છે એના પર એક કી ફ્રેમ આપી દેવાનું છે અને લાસ્ટમાં જે ફરતી એક કી ફ્રેમ આપી દઈશું અને અહીંયાથી આપણે કરી દઈશું 360, બરાબર। 360 કરશો એટલે તમે જો આપણે વિડીયો છે ને કલર ચેન્જ થાય એ પ્રકારની ઇફેક્ટ લાગી જશે કંઈક આ રીતે। તો આ રીતે આપણે કલર ચેન્જિંગ ઇફેક્ટ છે તે અહીંયા લાગી ગઈ છે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો આપણે કલર ચેન્જિંગ ઇફેક્ટ તો લાગી ગઈ છે, તો આપણે જે આગળનું બીટમાર્ક છે ત્યાંથી આપણે ફોટો લગાવવાનું છે ને એની અંદર આપણે ફોટો એનિમેશન પ્લસ સોંગ છે બધું આપણે એડ કરવાનું છે। તો એ બધું કઈ રીતે એડ કરશું, તો હવે અહીંયા બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા પર જવું છે અને અહીંયા તમે જો તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો અહીંયા લઈ લેવાનો છે। તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લઈશું, 3 ડોટ પર ક્લિક કરીને જો ફોટો ફૂલ સ્ક્રીન આવે તો 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી અને આ ફોટા નીચે અહીંયા સેટ કરી દેવાનું છે, કે કાલે આપણો ફોટો સેટ થઈ જશે। પછી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે, ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરી ફોટાની લેન્થ છે તે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર। આટલું કામ થઈ ગયું છે।
તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 50 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કોણ છે જે આપણો ફોટો લાગી ગયો છે તેની ઉપર આપણે અહીંયા દેખો છો સ્માઇલ લખેલું છે, તો ટેક્સ્ટ વાળી અહીંયા લેયર જોવા મળશે, તમારે જે લખવું એ લખી શકો છો। આપણે સોંગનું ટાઇટલ લખ્યું છે, જે સ્માઇલ સોંગ છે એ આપણે યુઝ કરેલું છે તેનું ટાઇટલ અહીંયા નાખ્યું છે। અને આ અંદર જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે તમને ઓલ મટીરિયલ અંદર મળી રહેશે, તો એને તમે એડ કરી દેજો। અને જો તમને ફોન્ટ છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું તો એને પણ વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે, તો વિડીયો જોઈ લેજો એટલે તમને ફોન્ટ એડ કરતા આવડી જશે। અને ઇમોજી છે એ પણ અહીંયા તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો છો। પછી આ રીતે ફોટો એડ થઈ જાય આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર। ફોટો એનિમેશન પ્રોજેક્ટની આવશો એટલે અહીંયા તમે જો સોંગ ફર્સ્ટ ફોટો એનિમેશન લખેલું છે, ગ્રુપ જોવા મળશે, બરાબર। તો આની અંદર આ રીતે તમને એનિમેશન સાથે સોંગ છે તે કમ્પ્લીટ લખેલી જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। તો હવે અહીંયા તમારે શું કરવાનું છે, જે ગ્રુપ છે એના પર ક્લિક કરી થીડોની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે। અને અહીંયા તમને જોશો ટોટલ સિલેક્ટ ઓલ લેયર કરી તો 8 લેયરો જોવા મળશે। તો આ રીતે તમને 8 લેયર અંદર આપણે સોંગ્સ અને ફોટો એનિમેશન બનાવેલું છે। તો આની અંદર તમારે ફોટા કઈ રીતે એડ કરવાનું છે, જે ગ્રુપવાળી લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જવું છે। તો ફરતી અહીંયા તમને ઉપર 2 લેયર જોવા મળશે ને નીચે ગ્રુપ રેન્ક માસવાળી લેયર હશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, એટલે કે કારણે તમને બીજી 2 રેક્ટેંગલવાળી લેયર જોવા મળી રહેશે। તો નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે, તમારા જે પણ ફોટા તમારે અહીંયા લઈ લેવાનું છે। તો આપણે અહીંયા ફોટો લઈ લઈશું, ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે અને ફોટાના રીતે ફોટો ફ્રેમને સેટ કરી અને આને જો લાસ્ટમાં લેન્થ તમારે અહીંયા સરખી કરી લેવાનું છે ને પછી બહાર નીકળી જવું છે। બહાર નીકળ્યા પછી તમારે 2 વાર બહાર નીકળવાનું છે, એટલે આપણે ફોટો એનિમેશન 1 છે એને કમ્પ્લીટ આ રીતે ફોટો અને સોંગ્સ કમ્પ્લીટ લાગી જશે। તો બીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, ફરીથી આપણે ગ્રુપ રેન્ક માર્ક્સવાળી લેયરમાં આવી જઈશું। અહીંયા પણ આપણે બીજો ફોટો લઈ લઈશું ને ફોટા નીચે લઈ સાઈઝ વધારે ઓછી જે કરવાની આપણે કરીને આ રીતે ફોટાને સેટ કરી બહાર નીકળી જવાનું છે, એટલે આપણે ફોટો એનિમેશન 2 છે એની અંદર પણ કમ્પ્લીટ આ રીતે લાગી જશે। અને જો મિત્રો તમારે અહીંયા મેં બીટમાર્ક બનાવેલ છે એ રીતે તમારે લેયર છે ને લેન્થ રાખવાની છે। જો આ લેયરની લેન્થ આપણે ઓછી થઈ ગઈ છે તો તમારે આ રીતે ઓછી થાય તો એરો પર ક્લિક કરીને ખેંચી લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે, બરાબર। અને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરી જણાવજો, આપણે બધાનું સોલ્યુશન આપી દઈશું। હવે તમારે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, ગ્રુપ રેન્ક માર્ક્સવાળી લેયરમાં જઈ એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા આપણે ફોટો એડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે ટોટલ 8 ફોટો એડ કરવાનું છે। તો આ રીતે મેં તમને શીખવાડ્યું રીતે તમારે બધી લેયરમાં ફોટા એડ કરી લેવાનું છે। તો આપણે અહીંયા ફટાફટ ફોટા એડ કરી લઈએ કેમ કે વિડીયો લાંબો ના થાય, બરાબર। તો તમારે શાંતિથી અહીંયા બધી લેયર છે એની અંદર ફોટા એડ કરી દેવાનું છે। તો આપણે અહીંયા ફોટા એડ કરી લઈએ અને ખબર ના પડે તો વિડીયોને શાંતિથી ધ્યાનથી જોઈ લેજો એટલે ખબર પડી જશે। તો અહીંયા આપણે ટોટલ 4 ફોટો એડ કરી દઈએ। તો 5મી લેયર પર ક્લિક કરવાનું છે, અહીંયા પણ આપણે સેમ એ રીતે અહીંયા એક ફોટો લઈ લઈએ, બરાબર। તો આ રીતે સાઈઝ વધારે ઓછી કરી તમારે ફોટાને સેટ કરીને બહાર નીકળી જવાનું છે। તો આજે આપણે ટોટલ 5 ફોટા એડ કરી દીધા છે। તો આપણે વિડીયો અહીંયા લાંબો ના થાય તો વિડીયોને થોડોક સ્કીપ કરી લઈએ, બરાબર। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ટોટલ 8 લેયર હતી બધી લેયર અંદર આપણે ફોટા એડ કરી દીધા છે। તો આ રીતે તમારે બધા ફોટા એડ કરી હવે તમારે શું કરવાનું છે, જે લેયર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે, સિલેક્ટ ઓલ લેયર કરવાનું છે, પછી તમારા ઉપર જે પહેલાનું ગ્રુપ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે આપણું ગ્રુપ અહીંયા બની જશે। ગ્રુપ બની જશે એટલે આપણું ફોટો એનિમેશન અને બધું અહીંયા કમ્પ્લીટ એક ગ્રુપની અંદર થઈ જશે, તમારે આખું પાછું નહીં થાય, બરાબર। તો આ ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરશું, લેયર ઓપ્શનમાં જઈએ લઈને કોપી કરી દઈશું। કોપી કર્યા પછી અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે જે આગળનું બીટમાર્ક છે 1.22 સેકન્ડ ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે ફોટો એનિમેશન અને સોંગ છે તે કમ્પ્લીટ અહીંયા આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે જોઈ લેવાનું છે કે લાસ્ટ સુધી આવી ગયું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે। તો ફરીથી આપણે બીટમાર્ક આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોજો મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તો એને એડ કરવાનું છે। વિડીયો પર ક્લિક કરી થીડોટી અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે, લાઇટ ઓફ જઈ અને આપણે કલર ડોઝ કરી લઈશું કે કારણે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર। વિડીયો ઇફેક્ટ લાગી જાય તમારે વિડીયો પર ક્લિક કરી સ્પીકર જરૂર છે, આની અંદર જો અવાજ આવતો હોય તો આપણે અહીંથી બંધ કરી લઈશું। પછી સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે
અને વિડીયો પર ક્લિક કરી જે વધારાની લેન્થ હોય એને અહીંથી કટ કરી દઈશું. એટલે કંઈક આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો સૌથી પહેલાં તમને વિડીયો છે કેવું બન્યું છે ડેમો થોડુંક જોઈ લો, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડું. શું આજે આપણે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને મિત્રો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 39, તો નોટ કરી લેજો. ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને હવે તમારે શું કરવાનું છે વિડીયોને સેવ કરવાનો ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એની સાથે, ત્યાં સુધી જય માતાજી.